નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 હિન્દી વિષયનું દ્વિતીય સત્ર પરીક્ષા 2020નું જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, એક અ સही विकल्प चुनकर प्रश्न का उत्तर दीजिए. तो प्रश्न 1, आप चाय पसंद करेंगे खाली जग्या कॉफ़ी. तो चाय या कॉफ़ी तो या आवशे એટલે કે અથવા માટે યા શબ્દ વપરાય છે તો સી જવાબ આવશે. बीजो प्रश्न है, किताबें ज्ञान का स्रोत है, रेखांकित शब्द का वचन परिवर्तन कीजिए. तो अहीं किताबें नीचे रेखा करेली है तो किताबें बहुवचन है तो एनु एक वचन थाय किताब એટલે જવાબ આવશે બી. પ્રશ્ન 3, भिन्न शब्द पहचानिए. અહીં આપણને ચાર જે શબ્દો આપેલા છે એમાંથી એક અલગ પડે છે તે જોઈ. તો પોસ્ટકાર્ડ, અંતર્દેશીય પત્ર, લિફાફા અને કોમ્પ્યુટર. તો આ જે પહેલાં ત્રણ છે, પોસ્ટકાર્ડ, અંતર્દેશીય પત્ર અને લિફાફા, એ ત્રણે પત્ર વ્યવહાર, સંદેશા વ્યવહારના સાધનો છે, જ્યારે કોમ્પ્યુટર છે તે અલગ પડે છે. તો જવાબ આવશે ડી. પ્રશ્ન 4, ગલત જોડ પહેચાનીએ. એ ગુજરાતી અને હિન્દી જે શબ્દ છે એના અર્થ એ આપેલા છે તેમાંથી અલગ પડે છે તે આપણે શોધવાનું છે. તો એક છે સોદાગર તો વેપારી, તે સાચું છે. પંસારી તો ગાંધી, તે પણ સાચું છે. તંબોળી તે પણ સાચું છે. પણ ખરાદી એટલે ઘડિયાળી તો એ ખોટું છે, તો એ જોડ ખોટી પડે છે. તો ડી જવાબ આવશે. પાંચમું, एक के बाद एक विपत्ति में फंसना. अर्थ वाली कहावत ढूंढिए. અહીં આપણે નીચે 4 કહેવતો આપી, એનો અર્થ આવો અર્થ તો એવી કહેવત શોધવાની છે, એક કે બાદ એક વિપત્તિ આના. તો એનો જવાબ આવશે બી, આસમાન સે ગીરા ખજૂર મેં અટકા. એક વિપત્તિમાંથી બહાર નીકળે તો બીજી પરિસ્થિતિની અંદર તે ફસાઈ જાય છે, એ આવશે. 6, સંયુક્તાક્ષર વાલા શબ્દ ઢૂંઢીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે પરેશાની, બબૂલ, બહુત એ સાદા શબ્દો છે, જ્યારે યુદ્ધ દ અને ધ જોડાયેલા છે એટલે સંયુક્તાક્ષર એ જવાબ આવશે. 7, यह भी एक परीक्षा इकाई का साहित्य प्रकार कौन सा है. यह भी एक જે છે એ આપણે જાણીએ છીએ એક એકાંકી એટલે કે એકાંકી છે. 8, અપીલ શબ્દ કા અર્થ પહેચાનીએ. અપીલ શબ્દનો અર્થ થાય નિવેદન, એનો જવાબ આવશે બી. પ્રશ્ન બ, परिच्छेद को पढ़कर प्रश्नों का उत्तर लिखिए. અહીં આપણને એક ફકરો આપેલો છે, એ ફકરા ઉપરથી આપણને નીચે પૂછેલા જે પ્રશ્નો છે એના જવાબ આપણે દેવાના છે. તો પહેલો પ્રશ્ન છે, પરિચ્છેદ में से વિલોમ શબ્દ की જોડ ઢૂંઢીએ. વિલોમ એટલે વિરોધાર્થી શબ્દોની જોડ. તો જો અહીંયા અંડરલાઇન કરેલી છે દેશ વિદેશ, તો દેશનું વિરોધાર્થી વિદેશ થાય. તો પહેલી જે વિલોમ શબ્દ એટલે કે વિરોધાર્થી શબ્દની જોડ છે એ દેશ વિદેશ થશે, તે પ્રશ્નનો જવાબ થશે. હવે બીજો પ્રશ્ન છે, दूरदर्शन ने किस क्षेत्र में क्रांति पैदा की है. दूरदर्शन જે છે એના કારણે કયા કયા ક્ષેત્રમાં ક્રાંતિ આવી. તો અહીં લખેલું છે કે मनोरंजन के क्षेत्र में क्रांति पैदा की है. दूरदर्शन ने मनोरंजन के क्षेत्र में क्रांति पैदा की है. પ્રશ્ન 3, આસમાન શબ્દ કા સામાનાર્થી શબ્દ ઢૂંઢીએ. આસમાન એટલે આકાશ, તો એને હિન્દીમાં નભ પણ કહેવાય, આપણે જોઈ શકીએ છીએ નભ શબ્દ લખે, તો જવાબ આપશે નભ. ચોથું, इस परिच्छेद को उचित शीर्षक दीजिए. આ જે ફકરો છે એ દૂરદર્શનના લાભ છે એટલે આપણે એવું ઉદાહરણ આપી શકીએ કે દૂરદર્શન એક વરદાન અથવા દૂરદર્શન કે લાભ, એવું કોઈ પણ શીર્ષક છે એ તમે આપી શકો છો. ત્યારબાદ ક, સૂચના અનુસાર કીજીએ. તો પહેલું જ છે, કહાવત કા અર્થ દેકર સમજાઈએ. તો આપણને પહેલી જ કહેવાય છે કે કંગાલી મેં આટા ગીલા. તો એનો અર્થ થાય ગરીબી મેં और अधिक हानि होना. ब છે, लिंग परिवर्तन करके उसका वाक्य में प्रयोग कीजिए. તો અહીં બાઘ છે તો એનું બાઘનું લિંગ પરિવર્તન થશે બાઘીન. પરિवर्तन करके उसका वाक्य में प्रयोग कीजिए. તો આનું વાક્ય બનાવી શકાય કે बाघ और बाघिन जंगल में फिर रहे हैं, अथवा बाघिन जंगल में शिकार कर रही है, बाघिन अपने बच्चों के साथ जंगल में फिर रही है. આવું કોઈ પણ વાક્ય છે એ તમે બનાવી શકો છો. ત્યારબાદ 2 પ્રશ્નों के उत्तर संक्षेप में लिखिए. અહીં આપણને 6 પ્રશ્નો છે
એના આપણે ટૂંકમાં જવાબ આપવાના છે. તો પહેલો છે, आपको नेपोलियन का पत्र कैसा लगा, क्यों? तो जवाब से मुझे अच्छा लगा क्योंकि हमें इससे सच्चाई के पथ पर चलना चाहिए ऐसी सीख मिलती है. એ પત્ર વાંચીએ તો આપણે જાણીએ છીએ કે એ વાર્તા મુજબ નેપોલિયન જે સાચું બોલે છે તો એનાથી આપણને પણ એ પત્રમાંથી શીખ મળે છે કે આપણે જીવનમાં સાચું બોલવું જોઈએ. 2, भिखारी के कटोरे में क्या किया था? तो एनो जवाब आवशे, भिखारी के कटोरे में कुछ पकौड़िया, अमरूद, रोटी के टुकड़े, ये सब चीज़ें थी. प्रश्न 3, आपने किसी को पत्र लिखा है, क्यों? तो અહીં તમારે તમારી રીતે જવાબ દેવાનો છે. જેમ કે મેં લખ્યો છે, હા, મિત્ર કે જન્મદિનની બધાઈ દેને. મારા મિત્રની જન્મદિવસની વધામણી માટે મેં પત્ર લખેલો છે. તો તમે પણ તમારે જે કઈ પરિસ્થિતિ માટે તમે પત્ર લખ્યો હોય તે તમે લખી શકો છો. 4, अली ख्वाजा ने मोहरे तेल में क्यों छिपाई होगी? ये जो वार्ता मुजब क्यों छिपाई थी? तो किसी को पता न चले इसके लिए अली ख्वाजा ने मोहरे तेल में छिपाई होगी. 5, देवेंद्र ने परीक्षा होने के बावजूद भी भिखारी की मदद क्यों की? क्योंकि वह भी एक परीक्षा है. किसी की मदद करना भी परीक्षा है. 6, सोनू डॉक्टर के पास क्यों गया? क्योंकि सोनू का सिर फट गया था. ત્યારબાદ પ્રશ્ન બ, તો એ છે એના જવાબ થોડા મોટા આવશે. તો એ છે એ તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી લખી શકો છો. અહીં આપણે નથી બતાવેલા. 3 અ, પ્રશ્નો કે ઉત્તર સંક્ષિપ્ત में दीजिए. ટૂંકમાં આપણે જવાબ દેવાના છે. તો એ ટૂંકા પ્રશ્નો છે એ આપણે જોઈએ. हम जगत में क्या अर्पण करना चाहते हैं? तो જે પહેલી જ કવિતા છે પ્રાર્થના રૂપમાં તે છે કે हम सबको खुशियों के फूल बांटना चाहते हैं अथवा फूल अर्पण करना चाहते हैं. बीजू, कंप्यूटर और इंटर से हमें क्या लाभ हुए हैं? तो एમાં જવાબ આવશે, कंप्यूटर और इंटरनेट से क्रांति हुई है और अधर अधर पर खुशहाली आई है. 3, मन का विश्वास कमज़ोर होना ऐसा कवि क्यों कहते हैं? क्योंकि ऐसा कहकर वह भगवान से शक्ति मांगते हैं. 4, संदेशा व्यवहार किन किन उपकरणों के माध्यम से हो सकता है? संदेशों ની આપલે કરવામાં કયા કયા સાધનો? તો મોબાઈલ, પત્ર, ફેક્સ, પેજર, ઈમેલ, વર્તમાનપત્ર, એવા અલગ અલગ તમે ઘણા બધા સાધનો છે તે લખી શકો છો. બ, પ્રશ્નો કે ઉત્તર લીખીએ. તો એ પણ મોટા અને સવિસ્તર પ્રશ્નો હોવાથી તમે પાઠ્યપુસ્તકમાંથી લખી શકો છો. ક, કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ. તો અહીં એક કાવ્ય પંક્તિ છે, હમ ન સોચે, જે પ્રાર્થના છે તો તમને આવડતી જશે. તેમ છતાં લખેલી છે કે હમ ન સોચે હमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण, फूल खुशियों के बाटे सभी को, सबका जीवन भी बन जाए मधुवन. તો આ છે એ આશા રાખું કે તમને આ પ્રાર્થના છે એ આવડતી જશે. તો તમે પણ સારા અક્ષરે લખી લેજો. ત્યારબાદ ડ, વિશેષણ શબ્દો કા ઉપયોગ કરકે વાક્ય બનાવીએ. અહીં આપણને જે બે વિશેષણ શબ્દો આપેલા છે એમાં પહેલું છે થોડા. તો એ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. તો જો એ વાક્ય બનાવેલું છે કે મેરે પાસ થોડા મક્ખન હૈ. થોડા શબ્દનો ઉપયોગ કર્યો અને વાક્ય બનાવ્યું છે કે મેરે પાસ થોડા મક્ખન હૈ. બીજું છે तीसरा શબ્દનો ઉપયોગ કરીને છે કે उसने तीसरा फोन भी तोड़ दिया. तीसरा એટલે ત્રીજું, इसने तीसरा फोन भी तोड़ दिया. આવી રીતે તમે બીજા પણ તમારી જાતે કોઈ પણ વાક્યો છે તે બનાવી શકો છો. પ્રશ્ન 4 અ, નિમ્નલિખિત વાક્ય કોણ કિસે કહેતા હે એ લખીએ. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે કહેવાનું છે. તો પહેલું છે, અંધા હે ક્યા દેખકર નહીં ચલતા, મેરે કપ ટૂટ ગए. આ વાક્ય છે એ ચાયવાલા બોલે છે અને બાલક કો કહેતા હે. બીજું, ચલો બાબા तुम्हें अस्पताल तक पहुंचा दूं. આ વાક્ય છે એ વિદ્યાર્થી બોલે છે અને બાબા કો કહેતા હે. તો એ તમે લખી લ્યો. બ, શુદ્ધ વાક્ય મેં લીખીએ. અહીંયા આપણને 4 વાક્ય આપેલા છે એ અશુદ્ધ છે, એમાં કોઈ વ્યાકરણની ભૂલ છે તે આપણે સુધારી અને લખવાની છે. તો પહેલું છે, मैंने अहमदाबाद से अंबाजी की टिकट ली. तो एनु आવું થશે,
मैंने अहमदाबाद से अंबाजी का टिकट लिया, ये તમે સુધારી લેજો। 2 रावण के साथ युद्ध में राम का विजय हुआ, तो અહીં જો વિજય હુआ ન આવે, રાવણ કે સાથ યુદ્ધ में राम की विजय हुई, વિજય સ્ત્રીલિંગ શબ્દ છે એટલે કે વિજય હુઈ એવી રીતે આવશે। 3 मैंने पुस्तक खरीदा, તો અહીં ખરીદા નહીં, मैंने पुस्तक खरीदी એવું આવશે। 4 आज भारी बरसात हुआ, तो बरसात हुआ नहीं, आज भारी बरसात हुई। तो आज थोड़ी थोड़ी जो भूल है सुधारी અને આપણે વાક્ય ફરીથી લખવાનું છે। ક સૂચના અનુસાર કીજીએ, અહીં જો આપણને સૂચના આપેલી છે એ પ્રમાણે આપણે કરવાનું છે। તો પહેલું છે સમાન પ્રાસ વાલે દો શબ્દ લીખીએ। અહીં આપણને એક શબ્દ આપ્યું છે નૌકરાની, તો એનો પ્રાસ મળે આની આવે પાછળ આવે એવો આપણે શબ્દ લખવાના છે। તો જો લખેલા છે નોકરાની, દેવરાની, બહુરાની, મહારાની, બધામાં પાછળ રાની રાની શબ્દ આવે છે, તો એવા પ્રાસવાળા હજી તમે એ સિવાયના તમને આવડે તો તમે વધારે લખી શકો છો। આર્થિક, તો એના પણ એવા જ, તો આર્થિકનું શ્રમિક, ધનિક, બૌદ્ધિક, ઈક શબ્દ આવતો હોય પાછળ પ્રત્યે એવા આપણે લખવાના છે। તો તમે પણ જાતે પ્રયત્ન કરજો બીજા લખવાના અને શોધવાના। 2 मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। અહીં જો એક મહાવરો આપેલો છે આપણને, એ આપણે જોઈ। सिर पकड़कर बैठ जाना, મહાવરો છે सिर पकड़कर बैठ जाना, તો એનો અર્થ થાય હતાશ હોના યા નિરાશ હોના, બેમાંથી તમે ગમે લખી શકો છો। અને એનું વાક્ય આવું બને એક ચુનાવારને છે છેનુલાલ सिर पकड़कर बैठ गया। આમાં તમે તમારું નામ મૂકી અને બીજા અલગ નામ મૂકીને અલગ પરિસ્થિતિ પ્રમાણે તમે વાક્ય બનાવી શકો છો અને તે બધું સાચું પડે। और ड कहानी पूर्ण कीजिए। जो અહીં एक राजा के महल में एक सेवक कांच का खूबसूरत मोर साफ कर रहा था, गलती से उसके हाथ से मोर गिर कर टूट गया। क्रोध में आकर राजा ने सेवक को 6 महीने के लिए कारागार में डाल दिया। હવે આગળથી તમે તમારે જેવી રીતે બનાવ્યું હોય કે ભાઈ એને कारागार में डाल दिया, फिर उसके साथ क्या हुआ, उसने क्या किया, राजा ने उसे छोड़ा कि नहीं, उसको सजा दी कि नहीं, એ વાર્તા છે એ તમારે તમારી જાતે તમને મજા આવે એવી રીતે બનાવવાની છે। તો તે પણ તમે લખી શકો છો। प्रश्न 5 संयुक्ताक्षर से शब्द बनाकर शब्द का वाक्य में प्रयोग कीजिए। जो અહીં त એટલે ખોડો ત અને પ્લસ ત, એ જે ત આ શબ્દનો મિક્સ થઈ અને આપણે એક શબ્દ બનાવવાનો છે જોડાક્ષર। તો જેમ કે ઉત્તમ મેં શબ્દ બનાવ્યો છે ઉત્તમ, જો જે ત છે એ 2 ત ભેગા થયા તો ઉત્તમ। હજી એ સિવાય વિત્ત, તો એમાં પણ 2 ત આવે છે। આવી રીતે તમે જે 2 ત આવતા હોય એવા જોડાક્ષરનો ઉપયોગ કરી અને છે એ તમારે એક શબ્દ બનાવવાનો છે। પહેલાં અહીંયા મેં ઉત્તમ બનાવ્યો છે, વિત્ત બનાવ્યો છે, એવી રીતે તમે બનાવી શકો અને એના આધારે એક વાક્ય બનાવવાનું છે। તો વાક્યમાં પ્રયોગ આવું થાય કે રામુલાલ કી દુકાન પર ઉત્તમ મીઠાઈયા મિલતી હે, આવી રીતે તમે શબ્દ બનાવી અને વાક્યમાં પ્રયોગ કરજો। ત્યારબાદ अपने मित्र को जन्मदिन की बधाई के संदर्भ में पत्र लिखिए। अथवा नदी में बाढ़ आना घटना का वर्णन करते हुए अपने मित्र को पत्र लिखिए। બેમાંથી જન્મદિવસ વાળો અથવા નદી में बाढ़ એટલે કે નદીમાં પૂર આવ્યું એ બાબતનો પત્ર તમારે તમારા મિત્રને લખવાનો છે। ત્યારબાદ ક किसी एक विषय पर निबंध लिखिए। અહીં 3 છે, विज्ञान के लाभालाभ, पुस्तक हमारी मित्र, जीवन में प्रार्थना का महत्व। આ 3માંથી કોઈ પણ એક વિષય છે એના પર તમારે નિબંધ જાતે લખવાનો છે। તો મિત્રો અહીં આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે અને આમ જ તમામ વિષયના પેપર સોલ્યુશન માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો।